147 કરજણ શિનોર વિધાનસભા ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચી। સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ચાલી રહી છે। ત્યારે આજરોજ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા કરજણ ખાતે આવી પહોંચી, જ્યારે કરજણમાં પૂરજોશમાં કોંગ્રેસના કાર્યકરો તેમજ હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ કરજણ નગરમાં બાબા સાહેબ સ્ટેચ્યુ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીના સ્ટેચ્યુએ ફૂલહાર ચડાવી કરજણ નગરમાં જન આક્રોશ યાત્રા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં ફરી હતી। યાત્રા દરમિયાન કરજણ મૂળ નિવાસી એકતા વંશના અધ્યક્ષ મિનેશ પરમાર દ્વારા કરજણની જે લોકલ સમસ્યાઓ છે, જેમ કે સરકારી દવાખાનામાં કોઈ સુવિધાઓ નથી, જેને લઈને કેસોને વડોદરા રેફર કરવામાં આવી રહ્યા છે, જ્યારે કરજણ ટોલ નાકા પર સ્થાનિકો પાસે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે અને કરજણના નારેશ્વર પાલેજ રોડ પર થઈ રહેલા ભ્રષ્ટાચારને લઈ રજૂઆત કરી હતી। કરજણ નગર તેમજ તાલુકા કોંગ્રેસ તાલુકા રજૂઆત કરી હતી, સાથે કરજણ નગર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા ફૂલહારથી જોરદાર સ્વાગત યાત્રાનું કર્યું હતું। કરજણ નગર તેમજ તાલુકામાં પ્રમુખ પિન્ટુ પટેલ તેમજ કરજણ નગર પ્રમુખની આગેવાનીમાં યોજાઈ હતી। ગુજરાતની જનતાના અવાજને બુલંદ કરવા માટે, ગુજરાતની જનતાના હક અધિકારની લડાઈના સંકલ્પ સાથે આ જનાક્રોશ યાત્રાનો બીજો તબક્કો છે। હાગવેલથી મધ્ય ગુજરાતમાં યાત્રાની શરૂઆત થઈ અને આજે વડોદરા જિલ્લામાં પાદરા, શિનોર, કરજણ ને ડભોઈ યાત્રા જઈ રહી છે। ત્યારે સમગ્ર ગુજરાતના લોકો આજે એકી અવાજે કહી રહ્યા છે કે આ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। આજે ખાતરની તંગીને કારણે ખેડૂતો લાઇનમાં ઉભા રહે છે, કાળાબજારી થાય છે, તો એવા કાળાબજારીઓને ખુલ્લા પાડવા જોઈએ। દારૂ ને ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થાય છે। આજે પણ રસ્તામાં પાદરા હોય કે સાવલી હોય, બધી જ જગ્યાએ બહેનોએ ખૂબ આક્રોશ સાથે કીધું કે પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમછેલ છે। વડોદરામાં બધાએ ચિંતા વ્યક્ત કરી કે ડ્રગ્સ એક સ્કૂલ, કોલેજ, કેમ્પસ સુધી પહોંચી ગયું છે। ત્યારે દારૂ ને ડ્રગ્સનો સંપૂર્ણ ખાત્મો કરવો એ અમારા ગુજરાત કોંગ્રેસનો સંકલ્પ છે। અમે નશામુક્ત ગુજરાત બનાવીશું। ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવી છે। યુવાનોને એનો અધિકાર આપવો છે, કામદારોને એનો અધિકાર આપવો છે। જે ભાજપના મળતિયાઓ સરકારી તિજોરી લૂંટી રહ્યા છે, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા છે, એ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવા છે। એ મોરબીની ઘટના હોય, વડોદરામાં હરણી કાંડની ઘટના હોય કે ગંભીરા બ્રિજની ઘટના હોય, આ બધી જ દુર્ઘટનાઓમાં જે સરકારની ગુનાહિત બેદરકારી છે, એના કારણે લોકોના જીવ ગયા છે। ત્યારે સરકારના ભ્રષ્ટાચારને, કમિશન રાજને ખુલ્લું પાડવું છે। પાદરામાં લોકોએ કીધું કે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે, નાના વેપારીઓ છે, લારી ગલ્લાવાળા છે, પાથરણાવાળા છે, નગરપાલિકા હેરાન કરે છે, પોલીસ હેરાન કરે છે। ત્યારે લોકો પર જે દમન થઈ રહ્યો છે, અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે, એનો અવાજ બનવા માટે આ જનાક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, સરકાર સામે લડાઈનું રણશીંગું ફૂંકી રહ્યા છે। હું ચોક્કસ કહું છું કે આ જનાક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધી રહી છે, હજુ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત બીજો જ તબક્કો છે। આખું ગુજરાત ફરીશું ત્યાં સુધી ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ આ ગુજરાતની ધરતી પરથી ગુજરાતીઓ કરી બતાવશે। આજે જે કોંગ્રેસ પક્ષની જન આક્રોશ યાત્રા છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી છે, આજરોજ યાત્રા કરજણ તાલુકા મથકે પહોંચી હતી અને બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી અને મેં કરજણ તાલુકાના જાગૃત નાગરિક તરીકે વિરોધ પક્ષના નેતા શ્રી માનનીય તુષારભાઈ ચૌધરી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાને મારી આજરોજ જે રજૂઆત હતી કરજણ તાલુકાની જાહેર જનતાના હિતમાં કે કરજણ તાલુકાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સરકારી દવાખાનું આવેલું છે। કરજણ તાલુકો 3-4 તાલુકાને જોડતો એક મહત્વનો તાલુકો છે, નેશનલ હાઈવેને જોડતો તાલુકો છે। 6 વર્ષે અકસ્માતના બનાવ બને છે, ત્યારે એ જે ભોગ બનનાર વ્યક્તિ સરકારી દવાખાનામાં જાય છે તો વારે ઘડી એક જ વસ્તુ સાંભળવામાં આવે છે કે એસએસસી હોસ્પિટલ રેફર કરવામાં આવે છે। તો આટલા વર્ષથી સરકારી દવાખાનું આવેલું છે,
તો સરકારની પ્રાથમિક સુવિધા એ છે કે સરકારી દવાખાને અદ્યતન સુવિધાથી સજ્જ કરે, જેથી કરજણ તાલુકાની તથા આજુબાજુના તાલુકાને વડોદરા સુધી લંબાવવું ના પડે. અને એ રજૂઆત વિધાનસભા મુદ્દો ઉઠાવી અને અમારા તાલુકાને સરકારી દવાખાને સારી સુવિધા મળે, એક રજૂઆત હતી. બીજા નંબરની રજૂઆત L&T ટોલનાકા બાબતની છે. કરજણ ભરથાણા ટોલનાકા આવેલું છે. આ અગાઉ પણ અમે 2 વખત આ બાબતે આંદોલન કર્યું હતું, પરંતુ સફળતા મળી નથી. પણ આજ રોજ એ પણ રજૂઆત કરી છે કે L&T નો સરકારનો કરાર પૂર્ણ થઈ ગયો છે, તેમ છતાં પણ ટોલ ઉઘરાવવામાં આવે છે. અને જે એમનું જૂનું ગેજેટ છે 2008-9ની અંદર, એ ગેજેટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે સરકારને L&T નો કરાર પૂર્ણ થાય એટલે 40% રકમ ઘટાડવામાં આવે, તેમ છતાં ટોલને વધારવામાં આવે છે. એ બાબતની પણ રજૂઆત કરી છે. અને બીજી પાલેર નારેશ્વર રોડ પર જે મારી ત્યાંની સ્થાનિક જનતા પારાવાર મુશ્કેલીનો સામનો વર્ષોથી કરે છે, લગભગ સરકારના 50 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે, ભ્રષ્ટાચાર થયેલો છે. એ બાબતે આજે પણ એ રોડ પર તમે જોવા જાઓ તો 1.5 થી 2 ફૂટ ઊંડા ખાડા પડેલા છે. ને લોકો, વિદ્યાર્થી વર્ગ, ખેડૂત વર્ગ, નોકરિયાત વર્ગ એ રોડથી ત્રાહિમામ પકડે છે. એ રોડ મજબૂતીકરણથી બને એવી 3 માંગ આજરોજ મેં વિરોધ પક્ષના નેતા તથા પ્રદેશ અધ્યક્ષને કરેલ છે.